નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તમે લોકો. તો વિદ્યાર્થીઓ, તમારા માટે એક મોટી અને બ્રેકિંગ ન્યૂઝ આવેલી છે. તમે લોકો અહીં જોઈ શકો છો, જે તમારી પૂર્વ પરીક્ષા લઈને અપડેટ આવી છે. તો બધી જ અપડેટ મેળવવા માટે વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઇક અને શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. જેવી રીતે તમે લોકોને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ કે જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના સ્ટુડન્ટ છે, તો એ લોકો માટે પૂર્વ પરીક્ષા અવેલેબલ છે. જે એક પેપરમાં, બે પેપરમાં, 3 પેપરમાં યા 4 પેપરમાં, બધા જ પેપરમાં ફેલ થયા છે, તો એ વિદ્યાર્થીઓ ફરીથી બધા જ સબ્જેક્ટની પૂર્વ પરીક્ષા આપી શકે છે. અને વિદ્યાર્થીઓ, તમે લોકોને જે તમારા માર્ક્સ ઓછા લાગતા હોય કે મને આ સબ્જેક્ટમાં માર્ક્સ ઓછા આવ્યા છે, મારે ફરીથી એક્ઝામ આપી હોય, તો તમે લોકો ફરીથી બી પૂર્વ પરીક્ષા આપી શકો છો વિદ્યાર્થીઓ. આવી જે તમે લોકોને ડાઉટ હશે કે જે આ પૂર્વ પરીક્ષાના આપણે કેવી રીતે ફોર્મ ભરીશું, કેવી રીતે શું રહેશે, તો બધી જ ડિટેલ તમે લોકોને મળી જશે. તો પહેલાં જે વિદ્યાર્થીઓ તમે લોકોને ફોર્મ ભરવાનું રહેશે વિદ્યાર્થીઓ, જે પૂર્વ પરીક્ષાનો આ પરિપત્ર તમારું ફોર્મ ભરવાનું જાહેર થયું છે. તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, જે તમારી પૂર્વ પરીક્ષાની ફોર્મ ભરવાની ડેટ ક્યારથી ચાલુ થાય છે તમે લોકોને દેખાતી હશે વિદ્યાર્થીઓ. હું થોડુંક ઝૂમ કરી દઉં. તમે લોકોને અહીંયા પરિપત્રમાં દેખાતો હશે કે જે તમારી ડેટ છે, જે તમે લોકો અહીં જોઈ શકો છો, 14/5/2024થી ચાલુ થવાનું છે તમારું પૂર્વ પરીક્ષાનું ફોર્મ. અને જે 21/5/2024 સુધી જે તમારા ફોર્મ ભરાશે પૂર્વ પરીક્ષાના ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ. તો તમે લોકો અહીં જોઈ લેજો, આ ડેટ તમારી કમ્પલસરી રહેશે વિદ્યાર્થીઓ. આ ડેટની વચ્ચે જ તમારા જે ફોર્મ ભરવાનું રહેશે, અથવા જે તમારી શાળામાં જઈને કહી દેજો કે સર જે મને આ સબ્જેક્ટનું, અથવા તમે લોકો ઓનલાઈન બી અપ્લાય કરી શકો છો. તમે લોકોને કેવી રીતે ઓનલાઈન અપ્લાય કરવું છે એ જાણવું હોય તો એ કોમેન્ટ કરજો, આપણે એના માટે વિડીયો બનાવીને તમે લોકોને મોકલી દઈશું. અને તમે લોકો તો સ્કૂલથી બી અપ્લાય કરી શકો છો. તમે લોકો સ્કૂલમાં જઈને કહી દેજો, સર જ્યારે મારે પૂર્વ પરીક્ષાનું ફોર્મ ભરવું છે, તો તમે લોકો ફોર્મ ભરી દેજો. અને જે તમારું પેમેન્ટ થાય છે તમે લોકો કરી શકો છો વિદ્યાર્થીઓ. આવી જે તમે લોકોને પૂર્વ પરીક્ષાનું તમારું ફોર્મ ભરાશે. અને વિદ્યાર્થીઓ, જે તમારા જુલાઈ મહિનાની અંદર જે તમારું પરીક્ષા યોજાશે, અને તમે લોકોને કંઈ મટીરિયલ જોતું હોય તો બી કોમેન્ટ કરજો મને વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ, પ્લીઝ આપણે ચેનલ થોડું ઘણું સપોર્ટ કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરો વિદ્યાર્થીઓ. બીજા વિદ્યાર્થીઓને શેર કરતા રહેજો, કેમ કે તમે લોકોને ખ્યાલ હશે અહીંયા બધું જ તમારું કન્ટેન્ટ રિલેટેડ આવે છે, તમારું એક્ઝામ રિલેટેડ આવે છે. તો પ્લીઝ આપણે ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.